માતાજી, જય શ્રી રામ દોસ્તો। આજે આવી ગયા છીએ એક નવા વ્લોગમાં। સ્વાગત છે તમારું ધમુ બાવળિયા વ્લોગમાં। આ છે અમારું મશીન, ટાઇલ્સ છાપવાનું મશીન છે, બરોબર। આમાં કોઈ પણ જાતની ડિઝાઇન પ્રિન્ટ કરવી હોય, કોઈ પણ ડિઝાઇન આ મશીનમાં પ્રિન્ટ થાય છે। કોઈ પણ નવી ડિઝાઇન આવે અમારી પાસે તો એ ડિઝાઇનને પ્રિન્ટ કરવા માટે અમારે આમાં પ્રોસેસ કરવી પડે। આનો કોઈ પણ ડિઝાઇન હોય એનું આમાં નામ લખી નાખવાનું, એક રંગોળી અમારે પ્રિન્ટ કરવાની છે, એનું નામ લખી આમાં જ્યાં કોઈ પણ જગ્યાએ જે ફાઇલ પડી હોય એ ફાઇલ લઈ એને આવી રીતના અમારે પ્રોસેસ કરવાની હોય છે। આ પ્રોસેસ કરીને પછી અમે ડિઝાઇન પ્રિન્ટ કરી શકીએ। આ પ્રોસેસ તો અમારા મોરબીવાળા ડિજિટલ જે હલાવતા હોય, મશીન જે ચલાવતા હોય એને જ ખબર હોય આ મશીનમાં જે આ પ્રોસેસ છે એ શું છે। આ ડિઝાઇન હવે રીપ થઈ ગઈ છે, હવે એને પ્રિન્ટ કરવા માટે અમારે એક નવો બાજુમાં સોફ્ટવેર હોય છે, અહીંયા અમારે પ્રિવ્યૂ થાય। આ સોફ્ટવેર છે પ્રિન્ટિંગ માટેનો સોફ્ટવેર છે, અને આ છે આખો મશીનનો ડાયાગ્રામ। મશીન કેવી રીતના કામ કરવું, મેન્યુઅલી કામ, ઓટોમાં કામ, એ બધું આમાં બતાવવામાં આવે છે। મિત્રો, આજે અમારે પોસ્ટર છાપવાના છે। પોસ્ટર મતલબ ફોટા, રંગોળીના ફોટા, ભગવાનના ફોટા, એવા ફોટા અમારે પ્રિન્ટ કરવાના છે। આજે અમે પ્રિન્ટ કરશું, જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં। તમને હું બતાવીશ ફોટા છાપવાના છે ને રંગોળી છાપવાની છે, એવા ફોટા છે, રંગોળી છે, તમે પણ જોઈ લેજો। ફાઇનલી આપણે પોસ્ટર છાપવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। આ રંગોળી છે, આના પછી હવે આવશે શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। હવે નાખી દઈએ થોડાક સેમ્પલ રંગોળીના। આમાં થોડુંક માર્કિંગ કરવું પડે એટલે ખબર પડે આગળ કે આ સેમ્પલ છે। તો હવે આના સેમ્પલ પાડવાના છે આ ડિઝાઇનના। જે આ પોસ્ટર છે, ટાઉનમાંનો ફોટો છે, મેલડીમાંનો ફોટો છે, ખોડિયારમાંનો ફોટો છે, એના સેમ્પલ પાડી દઈએ હવે। આમાં આખું શેડ્યુલર બનાવી નાખ્યું છે, બધી ડિઝાઇનો જેટલી ચલાવવાની છે બધી ડિઝાઇનો આમાં નાખી દીધી છે એક સાથે, એટલે ડિઝાઇન બદલાવવાની જરૂર નહીં પડે।
એક ડિઝાઇન પૂરી થાય એટલે નીચે બીજી ડિઝાઇન ચાલુ થઈ જશે. આ બધું ઓટોમેટિક સેટિંગ નાખી દીધું છે. મારે હવે ઉપાધિ નહીં, આ હાલ્યા રાખશે હમણાં. આ છે કલર હલાવવાનું મશીન. મશીનમાં કલર નાખીએ ને એટલે પહેલાં એને બરોબર હલાવીને મિક્સ કરીને પછી ટાંકીમાં નાખવાનો હોય છે. એટલે આ કલર હલાવવાનું મશીન છે. અને અહીંયા પડ્યા છે અમારા કલરના બધા ડબલા. જો બધા કલરના ડબલા પડ્યા છે અહીંયા. તો સાંજના વાગી ગયા છે 6 અને હવે હું આવી ગયો છું પાર્કિંગમાં. મારે આજે જવું છે વહેલું. એક મિત્રની ત્યાં તાવો કરે છે ભાઈ. તો મેરડીમાના મંદિરે તાવવાનું આયોજન છે. તો મિત્રને ત્યાં જાઉં છું એટલે વહેલો આવી ગયો છું. તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને માતાજીના દર્શન કરાવીશ. માં મેરડીમાનો મંદિરે તાવો છે. નહીં તો તૈયાર થઈ ગયા છીએ. હવે મોડું થઈ ગયું છે. જવું તો વહેલું. કારખાનેથી ફ્રી થયા નહીં ઝડપથી. કાંઈ વાંધો નહીં, હવે નીકળશું. ક્યાં જવું કેવી? ક્યાં જવું આપણે? શું લેવા જવાનું? દર્શન કરવા. હા, કહી દે જય માતાજી. જય માતાજી. આવજો. હાલો હવે તૈયાર થઈ ગયા છે. હવે નીકળીએ. મોડું થઈ ગયું છે. હાલો જય જય કરી લ્યો. શું લાવ્યો? પ્રસાદી મને દે તો લાય. બસ હા હા
જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.